હાલો મિત્રો, જય માતાજી. નવા સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. પ્રાચીન સમયમાં રાજપૂતોના અનેક વંશો હતા. તેમાંથી એક પ્રખ્યાત વંશ હતો પરમાર વંશ. આ વંશના લોકો બહાદુરી, સત્ય અને ધર્મ માટે જાણીતા હતા. પરમાર કુળના લોકો માનતા કે તેમના કુળદેવી રક્ષા તેમની કુળદેવી માતા ચામુંડા કરે છે. તેથી તેઓ માતાજીની ખૂબ ભક્તિ કરતા. કહેવામાં આવે છે કે ઘણા વર્ષો પહેલા ગુજરાતના એક નાના ગામમાં પરમાર કુળનો એક યુવાન રહેતો હતો. તેનું નામ રણજીતસિંહ પરમાર હતું. રણજીતસિંહ ગરીબ હતો, પરંતુ દિલથી બહુ સારો અને માતાજીનો ભક્ત હતો. દરરોજ સવારે ઉઠીને તે માતાજીના નાના મંદિરમાં જઈને દીવો કરતો અને પ્રાર્થના કરતો. રણજીતસિંહના પિતા એક સમયના બહાદુર યોદ્ધા હતા, પરંતુ સમય બદલાતા પરિવાર ગરીબમાં આવી ગયો. હવે રણજીતસિંહ ખેતરમાં મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવતો. ગરીબી હોવા છતાં તે ક્યારેય માતાજી પરનો વિશ્વાસ છોડતો ન હતો. ગામની બહાર એક નાનું મંદિર હતું, જ્યાં ચામુંડા માતાજીની મૂર્તિ સ્થાપિત હતી. લોકો માનતા કે આ મંદિર ખૂબ પ્રાચીન છે અને અહીં માતાજી જાતે વાસ કરે છે. દર નવરાત્રિમાં ગામના બધા લોકો અહીં ભેગા થઈને ભજન કીર્તન કરતા. એક વર્ષ ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. વરસાદ ન પડ્યો, ખેતરો સુકાઈ ગયા. લોકો પાણી માટે તરસવા લાગ્યા. ઘણા લોકો ગામ છોડીને શહેર તરફ જવા લાગ્યા. ગામ ભય અને નિરાશ છવાઈ ગઈ. એક દિવસ ગામના વડીલો ભેગા થયા અને ચર્ચા કરવા લાગ્યા. બધાએ કહ્યું, હવે અહીં જીવવું મુશ્કેલ છે. ત્યારે રણજીતસિંહ ઊભો થયો અને બોલ્યો, અમે કેમ ડરીએ? આપણા કુળદેવી ચામુંડા માતા છે. જો આપણે સાચા દિલથી પ્રાર્થના કરીશું, માતાજી જરૂર મદદ કરશે. કેટલાક લોકો હસ્યા અને બોલ્યા, ફક્ત પ્રાર્થનાથી શું થશે? પરંતુ રણજીતસિંહનો વિશ્વાસ અડંગ હતો. તેણે નક્કી કર્યું કે 9 દિવસ સુધી ઉપવાસ રાખીને માતાજીની આરાધના કરશે. તે દરરોજ મંદિરે જઈને દીવો કરતો, માથું ટેકાવતો અને માતાજીને વિનંતી કરતો, હે માં, અમારા ગામને બચાવો, આ નિર્દોષ લોકો પર કૃપા કરો. 9 દિવસ સુધી રણજીતસિંહે ખૂબ ભક્તિ કરી. 9મા દિવસે રાત્રે મંદિરમાં જઈ સૂઈ ગયો. મધ્યરાત્રે તેને એક અદ્ભુત સપનું આવ્યું. સપનામાં તેજસ્વી પ્રકાશ થયો અને તે પ્રકાશમાંથી ચામુંડા માતા પ્રગટ થયા. માતાજી બોલ્યા, રણજીતસિંહ, તારો વિશ્વાસ મને પ્રસન્ન કરી ગયો છે. ગામની બાજુએ જૂનો પર્વત છે, તેના તળિયે ખોદકામ કરશો તો પાણીનો સ્ત્રોત મળશે. ત્યાંથી ગામને પાણી મળશે. સવારે રણજીતસિંહ આ વાત ગામના લોકોને કહી. શરૂઆતમાં ઘણા લોકો વિશ્વાસ ન કરતા, પરંતુ અંતે થોડા લોકો સાથે મળી પર્વત તળિયે ખોદાણ શરૂ કર્યું. કેટલાક કલાકો સુધી કંઈ ન મળ્યું. નહીં, લોકો થાકી ગયા અને પાછા જવા લાગ્યા. ત્યારે અચાનક જમીનમાંથી પાણી નીકળવા લાગ્યું. થોડા જ સમયમાં ત્યાંથી ઝરણું ફૂટ્યું. આ જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ગામમાં આનંદ છવાઈ ગયો. હવે પાણીની તકલીફ દૂર થઈ ગઈ. ખેતરો ફરી લીલાછમ થઈ ગયા. ગામના બધા લોકોએ સમજ્યું કે આ બધું ચામુંડા માતાની કૃપાથી થયું છે. ત્યારબાદ ગામમાં ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું અને દર નવરાત્રિમાં મોટો ઉત્સવ ઉજવવામાં આવતો. રણજીતસિંહ ભક્તિ અને વિશ્વાસની વાત દૂર દૂર સુધી પ્રચલિત થઈ. લોકો કહેવા લાગ્યા કે પરમાર કુળ પર ચામુંડા માતાની ખાસ કૃપા છે. સમય પસાર થતો ગયો, પરંતુ આ ઘટના લોકોની યાદમાં રહી ગઈ. આજે ઘણા પરમાર પરિવારો ચામુંડા માતાની પોતાની કુળદેવી માને છે, ભક્તિ કરે છે. આ વાર્તાથી મળતી શીખ, સાચી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ભગવાન અથવા માતાજી જરૂર મદદ કરે છે. મુશ્કેલી આવે ત્યારે ભય નહીં, પરંતુ વિશ્વાસ રાખવો જોઈએ. જય માતાજી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.